जय श्री राम जय श्री कृष्ण ओम नमः शिवाय। मित्रों, आज આપણે शिव महिम्न સ્તોત્રના રચયિતા ભગવાન મહાદેવના પરમ ઉપાસક એવા પુષ્પદંતની કથા કરીશું। તો ભાગીરથીના પવિત્ર તટ પર વસેલી નગરી કાશીની અંદર શિવ ભક્ત રાજાને વિવિધ સુગંધયુક્ત પુષ્પો અતિશય પ્રિય હતા। તેથી કરીને રાજાએ પોતાના મહેલના પ્રાંગણમાં જ વિવિધ ફૂલ છોડ રોપાવ્યા હતા। આ છોડના જતન માટે ઘણા માળીઓ અને રક્ષકો રાખ્યા હતા। રોજ સાંજે રાજા આ ઉદ્યાનમાં પધારતા અને પુષ્પોની સુગંધથી પ્રફુલ્લિત થતા હતા। હવે એક વખતની વાત છે તો વિશાળ ગગનમાં પોતાની ઈચ્છાથી વિહાર કરવા નીકળેલા એવા ગંધર્વરાજ પુષ્પદંતની નજર આ ભવ્ય અને વિવિધ પુષ્પોથી લચી પડેલા ઉદ્યાન એટલે કે બગીચા ઉપર પડી। હવે ગંધર્વરાજ પુષ્પદંત પરમ શિવ ભક્ત હતો। એ જાણતો હતો કે બીજાના બાગમાંથી રજા લીધા વગર પુષ્પ લેવા એ એક ચોરી છે, પરંતુ શિવ પ્રત્યેની એની ભક્તિએ વળી શિવને પ્રસન્ન કરવા માટે સુગંધી પુષ્પોનો અભિષેક કરવાની મનોવૃત્તિએ એને આ પાપ કરવા માટે પ્રેર્યો। જ્યારે એ અદસ્ય રૂપે બાગમાં પ્રવેશ્યો ત્યારે સુગંધી પુષ્પો જોઈ એની વૃત્તિ બદલાઈ ગઈ। એણે ઘણા બધા પુષ્પો ચૂંટી લીધા અને બધા પુષ્પો વડે પોતાના દેહને શણગારવા લાગ્યો। હવે સાંજે રાજા ઉદ્યાનમાં આવ્યો। બાગમાંથી ઘણા ફૂલો ચોરાઈ ગયેલા જોઈ એ માળી ઉપર રોષે ભરાયો અને ખડે પગે ચોકી કરવાનું કહીને ચાલ્યો ગયો। એ રાતે પણ પુષ્પદંત અદસ્ય રૂપે આવી અને પુષ્પો ચૂંટી ગયો। હવે તો રાજાના રોષનો પાર ન રહ્યો। એણે ઉદ્યાનની રક્ષા કરવા માટે સશસ્ત્ર ચોકિયાતોને મૂક્યા। ચોકિયાતો ઉઘાડી તલવારે ઉદ્યાનની રક્ષા કરવા લાગ્યા, પરંતુ તેઓ અદસ્ય રૂપે આવેલા પુષ્પદંતને જોઈ શકતા નથી। પુષ્પદંત ફરી પાછા પુષ્પો ચૂંટીને લઈ ગયો। હવે ચોકિયાતોએ આ વાત કાશી રાજાને જણાવી। કાશી રાજા ચિંતિત થઈ ગયા। તત્કાળ જ એમણે રાજપુરોહિતને બોલાવી બધી વાત કરી। ત્યારે શાસ્ત્રના જાણકાર એવા પુરોહિત ઉપાય જણાવતા બોલ્યા કે હે રાજન, અવશ્ય આ કોઈ યક્ષ અથવા તો ગંધર્વનું કામ છે। આમાં મનુષ્ય કંઈ ન કરી શકે। એને અટકાવવાનો એક જ ઉપાય છે, ભગવાન શિવને ચડાવેલા જે બીલીપત્ર કે જેને આપણે ઉતારી લીધા પછી શિવ નિર્માલ્ય કહેવામાં આવે, એ બધા બીલીપત્ર આપણે માર્ગની અંદર વેરી દઈ અને અદસ્ય ચોરનો પગ આ બીલીપત્રની ઉપર પડશે તો એની સર્વ શક્તિઓ તત્કાળ નાશ પામશે અને એ શિવનો અપરાધી બની જશે। રાજાએ તો તત્કાળ પુરોહિતના જણાવ્યા પ્રમાણે માર્ગની અંદર બીલીપત્ર વેરાવી દીધા। હવે સૂર્યાસ્ત થતાં જ પુષ્પદંત પાછો આવ્યો। પુષ્પ ચૂંટીને જતો હતો ત્યાં એનો પગ શિવ નિર્માલ્ય બીલીપત્રની ઉપર પડ્યો અને તત્કાળ એની સર્વ શક્તિઓ ક્ષીણ થવા લાગી। એ ઉડી ન શક્યો। હવે પુષ્પદંત મૂંઝવણમાં મુકાઈ ગયો। એ વિચારવા લાગ્યો કે શિવ પૂજનમાં મારાથી કાંઈક ભૂલ થઈ છે। અચાનક એની નજર નીચે તરફ ગઈ। એના પગ નીચે બીલીપત્ર હતા। આ જોતા જ એને સર્વ વાતની જાણ થઈ ગઈ। પોતે અજાણતા પણ શિવજીનો અપરાધી બન્યો છે। આ વાતની જાણ થતાં પુષ્પદંતની આંખોમાં આંસુની ધારા વહેવા લાગી। એનું હૃદય કરુણાથી આર્દ્ર બની ગયું। એના મુખમાંથી અનન્ય ભાવ, ભક્તિ અને શ્રદ્ધાથી છલકતી સ્તુતિ સરી પડી। આ સ્તુતિ એ જ શિવ મહિમ્ન સ્તોત્ર તરીકે જગમાં વિખ્યાત બની। આ સ્તુતિથી શિવજી અત્યંત પ્રસન્ન થયા। પુષ્પદંતનો અપરાધ માફ કરી દેતા ગંધર્વરાજને એની શક્તિઓ પાછી મળી અને એ સવાર થતાં પહેલાં જ ગંધર્વલોકમાં ચાલ્યો ગયો। તો જે કોઈ મનુષ્ય આ મહિમ્ન સ્તોત્રનું પઠન કરે, શ્રવણ કરે એટલે કે સાંભળે
તો તે પોતાની ગુમાવેલી શક્તિઓ પાછી મેળવે છે અને મૃત્યુ બાદ શિવ સ્વરૂપની પ્રાપ્તિ કરી શિવજીના ધામની અંદર વિચરણ કરે છે. આ સ્તોત્રની મહત્તા શિવજીની રુદ્રી સમાન છે. આ સ્તોત્રનો 11 વખત પાઠ કરનાર ભાવિક એક રુદ્રી પાઠનું પુણ્ય પ્રાપ્ત કરે છે. તો મિત્રો, જે કોઈ રુદ્રી પાઠ ન કરી શકે તેમણે શિવ મહિમ્ન સ્તોત્રનો પણ પાઠ કરાય છે. ઓમ નમઃ શિવાય. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સવર ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ.